ચેનલ ઓફ વડોદરા। ડોક્ટર ભીમરાવ આંબેડકરની વિરોધમાં ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીના વિરોધમાં સ્વયં સૈનિક દળ દ્વારા રેલી સ્વરૂપે સૂત્રોચ્ચાર સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। વડોદરાની નવી કલેક્ટર કચેરી ખાતે સ્વયં સૈનિક દળના પ્રમુખ ભાવિશ મકવાણાની આગેવાની હેઠળ સ્વયં સૈનિક દળના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે સૂત્રોચ્ચાર સાથે દેશના ગૃહમંત્રી અમિત શાહના ફોટા પર ચંપલ મારીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। નવી કલેક્ટર કચેરી ખાતે નિવાસી કલેક્ટરને રાષ્ટ્રપતિને સંબોધતા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીના અપમાન બદલ દેશના ગૃહમંત્રી પદેથી રાજીનામું આપે અને તેવી માંગણી દોહરાવવામાં આવી હતી। અને ઉતર્યા પછી જે કંઈક પરિણામ આવશે એની જવાબદારી શાસન પ્રશાસનની અને અમિત શાહની રહેશે। એટલે આ તમે રજૂઆત પહોંચાડજો રાખે, કાયદો ન્યાય વ્યવસ્થા જાળવે, અમારા મહાનાયકોનું માન સન્માન જાળવે અને અપમાન અમે સહન નહીં કરીએ। જય ભારત, જય સંવિધાન। આજ રોજ અમે કલેક્ટરશ્રીને આવેદન આપવા આવ્યા છે। આવેદન એ બાબતનું છે કે હાલમાં સંસદની અંદર જે તડીપાર રહી ચૂકેલા અમિત શાહ રહ્યા ગૃહમંત્રી કે જેમણે સંવિધાન નિર્માતા નારી મુક્તિદાતા ડૉક્ટર બાબા સાહેબનું અપમાન કર્યું, ટિપ્પણીઓ કરી કે બાબા સાહેબ આંબેડકર એક ફેશન બની ગઈ છે, પણ એ મહાનાયકોને ઓળખતા નથી। આ હાલી મવાલી જેવા લોકો આવા મહાનાયકોનું, મહાપુરુષોનું અપમાન કરશે એ સાકી લેવાય નહીં। એ બાબતે થઈ અને અમે કલેક્ટરને આવેદન આપવા આવ્યા છે કે બાબા સાહેબ સંવિધાન નિર્માતા છે અને એમનું અપમાન અમે સાકી નહીં લઈએ, જેથી કરી અને અમે આવનારા દિવસોમાં આવી કોઈ હરકત ના કરે તેથી અમિત શાહનું રાજીનામાની માંગ લઈ અને આવેદન આપવા કલેક્ટર કચેરી વડોદરા આવ્યા છે। અમે